Hello dear students, we had seen how Helen became a confident person in the previous lecture. વિદ્યાર્થી મિત્રો, હેલન કેવી રીતે એક આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિ બની તેના ટીચર એટલે કે મિસ સુલેવાને તેને કેવી રીતે શીખવાડ્યું તે બધું જોયું. નાઉ વી વિલ સી અહેડ. હવે આપણે આગળ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ I will explain the glossary word. Loneliness, without company, એકલતા, એકલું હોવું તે. Disappear, vanish, અદૃશ્ય થઈ જવું, દૂર થઈ જવું. Progress, to grow, પ્રગતિ. Barely, તો hardly, scarcely, rarely, ભાગ્યે. Rapidly, quickly, fast, ઝડપથી. Indebted, obliged, ઋણી. Heed to, pay attention to, ના પર ધ્યાન આપવું. Warning, advice, સલાહ વગેરે ના અર્થમાં. Goal, target, લક્ષ્ય. Innate, inherent, inborn, natural, જન્મજાત, સહજ અથવા તો કુદરતી. નવસે મિસ સુલેવાન એકદમ કોન્ફિડન્ટ પર્સન બન્યા પછી પ્રેસિડેન્ટ ક્લેવેનને મળવા માટે વ્હાઇટ હાઉસમાં ગયા. ત્યાં સુધી આપણે જોયું. હવે આગળ. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની ઉંમરે આઈ મૂવ ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. હું પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ભણવા માટે ગઈ. હિયર માય ટીચર એની સુલેવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીં મારા ટીચર એની સુલેવાને મને શીખવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. મેં અહીં બીજા અંધ બાળકો સાથે મિત્રતા કેળવી. માય લોનલીનેસ began to disappear. મારી એકલતા દૂર થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ improved quite well. અને મારી શીખવાની જે પ્રગતિ હતી તેમાં સુધારો થયો. I learned Latin, German and arithmetic. મેં અહીં લેટિન, જર્મન અને અર્થમેટિક એટલે કે અંકગણિત શીખ્યું. In 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896 કેમ્બ્રિજ સ્કૂલ જે ફોર યંગ લેડીઝ મેસેચ્યુસેટ્સમાં આવેલી છે તેમાં મેં પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. This was really a great achievement. આ એક ખરેખર મહાન સિદ્ધિ હતી for a lady like me, મારી જેવી મહિલા માટે, who was blind કે જે અંધ, deaf barely and could barely produce sound for communication. communication વાતચીત કરવા માટે ભાગ્યે જ અવાજ કાઢી શકે તેવી મહિલા માટે આવી સંસ્થામાં એડમિશન મળવું એ એક મોટી સિદ્ધિ હતી. I began writing poems and stories. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, મારી પરીક્ષાના થોડા સમય પહેલા જ I lost my father. મેં મારા પિતાને ગુમાવ્યા. Although emotionally disturbed, હું થોડી હતાશ, નિરાશ હતી, તેમ છતાં I did my best in the examination. મેં પરીક્ષામાં did my best, સારો દેખાવ કર્યો. My teacher could not accompany me to the examination hall. મારા ટીચર મારી સાથે એક્ઝામિનેશન હોલ સુધી, પરીક્ષા કક્ષ સુધી આવી શકતા નહોતા. There a teacher spelled out the question in my hand. ત્યાં શિક્ષક મારા હાથ પર, મારી હથેળી પર spell a question, પ્રશ્ન લખતા, and I typed out the answers. અને હું તેના આન્સર, જવાબો લખતી. When the result was declared, જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy to hear that. હું એ સાંભળીને ખૂબ જ આનંદ થઈ ગઈ કે
I had passed all the subjects. હું બધા વિષયમાં પાસ થઈ ગઈ હતી. I remember my first day at Radcliffe College in 1900. 1900 ની અંદર રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ હજુ પણ મને યાદ છે. There were challenges in my way. હું જાણતી હતી કે my way મારા રસ્તે એટલે કે મારા માર્ગમાં ખૂબ જ challenges તકલીફો આવશે. But I was eager to overcome them. પણ હું overcome them to win over હું તેમના પર વિજય મેળવવા માટે તત્પર હતી. The professors looked far away as if they were speaking through a telephone. College ની અંદર પ્રોફેસરો જે છે તે looked far away એમ જાણે એટલે દૂર લાગતા કે as if they were speaking through a telephone. તેઓ જાણે ટેલિફોન પર વાત કરતા હોય, ટેલિફોન પર બોલતા હોય એટલા મને કોલેજની અંદર પ્રોફેસર દૂર લાગતા. The lectures were spelled into my palm as rapidly as possible. જ્યારે પ્રોફેસર્સ લેક્ચર્સ આપે તે વખતે as rapidly as possible શક્ય હોય તેટલી ઝડપથી હું મારી હથેળી પર લેક્ચરને સ્પેલ આઉટ લખી લેતો. I would note down whatever I remember when I went back home. અને when I went back home જ્યારે હું ઘેર પાછી ફરતે તો જે કંઈ યાદ હોય એ બધું હું નોંધી લેતો. Here I began to write about my life. હવે મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. મેં મારી વાર્તાને બ્રેલ અને સાદા એમ બંનેમાં લખી. The story of my life was edited by John Massey. John Massey મારી વાર્તાને સંપાદિત કરી. The writing was published in a magazine in 1903 and I was paid for it. The writing was published in magazine in 1903. 1903 માં મેગેઝિનમાં મારી વાર્તાને પ્રકાશિત કરવામાં આવી. And I was paid for it. અને મને એના માટેનું મહેનતાણું પણ ચૂકવવામાં આવ્યું. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. માનવજાત જેમ ગુટનબર્ગના ઋણી છે એમ we blind એટલે કે અમે અંધનો પણ લુઈસ બ્રેલ ના ઋણી એટલે કે આભારી છીએ. લુઈસ બ્રેલ કે જેને અંધનો માટે લિપિ શોધી કાઢી હતી. 28 જૂન 1904 28મી જૂન 1904 ની અંદર I graduated from the Radcliffe College. રેડક્લિફ કોલેજમાંથી મેં ગ્રેજ્યુએશન હું સ્નાતક બની. I felt proud that મેં ગૌરવ અનુભવ્યું કે I become the first deaf blind person to earn a bachelor arts degree. To earn મેળવવું પ્રાપ્ત કરવું. To earn a bachelor of arts degree કે જે BA ની ડિગ્રી મેળવનાર deaf and blind હું પહેલી deaf એટલે બેરી અને અન વ્યક્તિ હતી કે જેને બેચલર ડિગ્રી BA ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી એ બદલ હું ગૌરવ અનુભવતી હતી. I began to feel that I must educate people on ways to help the blind. I began to feel મને એવી લાગણી થવા માંડી કે I must educate people on ways to help the blind. અંધજનોને મદદરૂપ થવા માટે મારે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ એવી મને લાગણી થવા માંડી. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. મારા જીવનનો મુખ્ય ગોલ લક્ષ્ય એ હતો કે to spread awareness regarding the poor. ગરીબોને જે નેગ્લેક્ટેડ તિરસ્કૃત કરેલા ગરીબ અંધજનો પ્રત્યે જાગૃતતા લાવવા લોકોમાં એ મારા જીવનનો મુખ્ય ગોલ લક્ષ્ય હતો. their innate abilities તેમની અંદરની કુદરતી ક્ષમતાઓ and their inspirations અને તેમને પ્રેરણારૂપ થવું એ માટે
I had to raise funds not only to sustain a living for myself. I began to feel that I must educate people on ways to help the blind. લોકો અંધજનોને વિવિધ રીતે મદદરૂપ થાય તેના માટે લોકોમાં જાગૃતતા લાવવી એવું મને લાગ્યા કરતું. My prime goal in my life was, મારા જીવનનો મુખ્ય ધ્યેય to spread awareness, જાગૃતતા ફેલાવવાનો હતો લોકોમાં regarding the poor neglected state of the blind, અંધજનોની જે નબળી ઉપેક્ષિત સ્થિતિ હતી તેના પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો હતો. their innate abilities, તેમની કુદરતી અંદરની જે ક્ષમતાઓ and their inspirations, અને તેમને પ્રેરણા વિશે લોકો જાગૃત થાય એ મારા જીવનનું લક્ષ્ય હતું. I had to raise funds not only sustain a living for myself. I had to, have to, has to, have to. I had to raise એટલે એકત્ર કરવું, funds ભંડોળ, not only to sustain જીવન નિર્વાહ ચલાવવો, ટકી રહેવો, a living for myself, મારા જીવનનો જીવન નિર્વાહ કરવા માટે જ નહીં, but also to start project, પરંતુ કેટલીક યોજનાઓ શરૂ કરવા, to remove, દૂર કરવા, darkness and miseries, અંધકાર અને દુઃખ યાતનાઓ, from the lives of other blind people, બીજા અંધ લોકો જે છે તેમના જીવનનો અંધકાર અને દુઃખને દૂર કરવા યોજનાઓ શરૂ કરવા માટે ફંડ એકત્ર કરવાનું મેં ચાલુ કર્યું. I strongly felt that, હું દ્રઢપણે એવું માનતી હતી કે I must give the others, મારે બીજાને આપવું જ જોઈએ, what I had gained, જે મેં to gain મેળવ્યું, પ્રાપ્ત કર્યું, what I had gained, જે મેં પ્રાપ્ત કર્યું હતું, મેળવ્યું હતું, from my teacher and મારા ટીચર અને સુલેવાન પાસેથી જે કંઈ મેં મેળવ્યું હતું તે મારે બીજાને આપવું જ જોઈએ તેવું હું દ્રઢપણે માનતી હતી. Then came a dark cloud in my sky, પછી મારા જીવનમાં અંધકારના વાદળ છવાયા. I was deeply concerned about that, હું તેના વિશે ખૂબ જ concerned, ચિંતિત હતી. My teacher's eyesight was worsening day by day, મારા ટીચર મારી શિક્ષિકાની આઈસાઇટ આંખની દ્રષ્ટિ ડે બાય ડે દિન પ્રતિદિન વર્સનિંગ ખરાબ થતી જતી હતી, નબળી પડતી જતી હતી. એઝ અ રિઝલ્ટ, એના પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી, તેણીને ક્લિયરલી સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા. સી વોઝ બ્રેવ ઇનફ, પણ તેઓ બહાદુર હતા, ટુ ફાઇટ અગેન્સ્ટ ધ સી વોઝ બ્રેવ ઇનફ to fight against her problem. તેણી ખૂબ જ બહાદુર હતા કે તેમની પોતાની સમસ્યા સામે લડવા માટે તે ખૂબ જ બહાદુર હતા. બટ I was sorry, પણ મને ખૂબ જ દુઃખ થતું, because કારણ she did not heed to her problem, heed attention, ના પર ધ્યાન આપવું. But I was sorry, પણ મને ખૂબ જ દુઃખ થતું, because કારણ કે she did not heed, pay attention, કારણ કે તેમને લક્ષ આપતા નહોતા, to her problem, તેમની જે સમસ્યા હતી દેખાવ એટલે કે દ્રષ્ટિ નબળી પડી જતી હતી તેના પર ધ્યાન આપવાનું તે નહોતા કરતા, એ બદલ મને ખૂબ જ દુઃખ થતું. Instead she continued to help me, તેમ છતાં તેણે મને કે છે મદદ કરવાનું તેને ચાલુ રાખ્યું. At last my teacher lost her eyesight completely and became blind by the year 1935. 1935 છેવટે my teacher lost her eyesight, મારી શિક્ષિકાએ તેમની દૃષ્ટિ completely એકદમ સંપૂર્ણપણે ગુમાવી and became blind, અને એકદમ અંધ બની ગયા. She sacrificed her eyesight for me, તેણીએ for me મારા માટે પોતાની આઈસાઇટ દ્રષ્ટિનું સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું. What a great sacrifice it was, કેટલું ગ્રેટ મહાન સેક્રિફાઈસ બલિદાન કહેવાય. If she had not supported and encouraged me to learn, જો
she had not supported and encouraged me to learn. જો તેણીએ મને શીખવા માટે support ટેકો કરવો, સહાય કરવી and encourage પ્રોત્સાહિત ન કરી હોત તો I would not have enjoyed the beauty of the world. તો હું આ દુનિયાની જે બ્યુટી સુંદરતા જે છે તેને એન્જોય માણી શકી ન હોત. I cannot think myself apart from her. Myself મારી જાતને હું apart from her તેણીથી અલગ જુદી માની શકતી નથી. My heart always speaks. મારું હૃદય હંમેશા speaks એવું કહે છે કે I love you teacher. ગુરુજી હું તમને ચાહું છું. ગુરુજી હું તમને પ્રેમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હેલન કેલરના ટીચર મિસ સુલેવાન પોતાના શિષ્ય માટે કેવું બલિદાન આપ્યું તેની આખી સ્ટોરી વાર્તા આપણે જોઈ. Now you have to write the answer of these questions. First one, where did Helen go to in 1890? How old was she? 1890 માં હેલન ક્યાં ગયા હતા? તે વખતે કેટલા વર્ષના હતા? તો in 1890 Helen moved to Perkins Institutions and at that time she was 10 years old. 1890 માં હેલન પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં અભ્યાસ અર્થે ગયા હતા અને તે વખતે તેઓ 10 વર્ષના હતા. નેક્સ્ટ, why did Helen's loneliness disappear? હેલનની એકલતા કેમ દૂર થઈ ગઈ? તો Helen's loneliness disappeared because she could make friends with the other children in Perkins Institution. હેલનની એકલતા દૂર થઈ કારણ કે તેણીને ત્યાં બીજા અંગ બાળકો સાથે તેણીને મિત્રતા કેળવી હતી. What did Helen learn at the Perkins Institutions? હેલન પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં હેલને શું શીખ્યું? તો at the Perkins Institutions Helen learned Latin, German and arithmetic. What did Helen write? तो Helen wrote poems and story. હેલને કવિતાઓ અને વાર્તાઓ લખી. Why was Helen disturbed before the exam? તો Helen was disturbed before the exam because she lost her father just before her exam. એની એક્ઝામ પહેલા પોતાના પિતાને ગુમાવ્યા હતા એટલા માટે તે ડિસ્ટર્બ એટલે કે દુઃખી હતી. Who edited the story of Helen's life? હેલનના જીવન વિશેની વાર્તાને કોણે સંપાદિત કરી? તો who કોની જગ્યાએ જ્હોન મેસી edited the story of Helen's life. હેલનના જીવનની વાર્તાને જ્હોન મેસીએ સંપાદિત કરી હતી. To whom are the blind people indebted? અંધ લોકો કોના ઋણી છે? તો the blind people are indebted Louis Braille. અંધ લોકો લुईस બ્રેલના ઋણી છે જેને બ્રેલ લિપિ શોધી હતી. What happened in 1904? તો in 1904 Helen graduated in Bachelor of Arts degree. 1904 ની અંદર હેલન BA ની હેલનની ડિગ્રી એટલે કે પદવી પ્રાપ્ત કરી હતી. Why was Helen proud? હેલનને શા માટે ગર્વ હતો? તો Helen was proud because she was the first person of the deaf and blind who got the degrees of BA अथवा तो bachelor degree. Why was Helen worried? હેલન શા માટે ચિંતિત હતી? તો Helen was worried because her teacher's eyesight was worsening day by day and she could not see clearly. હેલન એટલા માટે ચિંતિત હતી કે તેના શિક્ષિકા જે છે મિસ સુલેવાન એમની દ્રષ્ટિ દિવસે દિવસે વધારે બગડતી અને ખરાબ થતી જતી હતી અને તેણી ક્લિયરલી સ્પષ્ટ રીતે જોઈ શકતા
નહોતા. ત્યારથી મિત્રો આ યુનિટમાં હેલનની જે વાર્તા જે છે તેને તમે બરાબર સમજી શક્યા હશો. એન્ડ પેરેગ્રાફમાંથી પ્રશ્ન લખવાના થાય તો કોઈ પણ પેરેગ્રાફમાંથી ગમે તેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, તો આપણે ફકરાને બરાબર વાંચવાનો, સમજવાનો અને પછી તેના જવાબો લખવાનો. I hope you could understand the unit well.